નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વન રક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઈ હતી. છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ 43 જેટલા વન રક્ષકો નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર દ્વારા તારીખ 1 થી 7 સુધી બેઝિક તાલીમનું આયોજન કરી વન વિભાગમાં થતી કામગીરીનું બેઝિક નોલેજ મળી રહે તે માટે આ મેરેથોન દોડ યોજવામાં આવી હતી, જેમાં 13 બહેનો અને 30 ભાઈઓને જંગલ ટ્રેકિંગ, વાવેતર, આગોતરા કામગીરી, દવા પ્રોટેક્શન, વન્ય પ્રાણીની જાળવણી તથા હુમલા નિવારવા, નાઇટ પેટ્રોલિંગ, નર્સરી ઉછેર, વન અધિકાર કાયદો, FCA દરખાસ્ત, વિવિધ યોજના અને તેનું અમલીકરણ તેમજ ડુંગર ટ્રેકિંગ અને લોક સંપર્ક વગેરે નોલેજ આપવામાં આવ્યું હતું. તો સાથે જ વનરક્ષકોનું ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી છોટાઉદેપુર નજીકના પીપલેજ સ્ટેન્ડ પાસેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી હાફ મેરેથોન દોડ યોજવામાં આવી હતી અને મંદિરની આસપાસ પ્લાસ્ટિકની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ વન સંરક્ષક VM દેસાઈ, ACF KM બારિયા અને RFO નિરંજનભાઈ રાઠવા, વલ્લભભાઈ રાઠવા, અમિતભાઈ બારિયા, RFO મોબાઈલ JK સોલંકી અને સ્ટાફ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં 43 નવી ભરતી થયેલ વનરક્ષકો તેમજ છોટાઉદેપુર વન વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓ ભાગ લીધો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.